ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 2 ઉપર ચિંતન કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે 22, 23 અને 24 ત્રણ શ્લોક જોયા હતા, જેમાં અગત્યનું એક વસ્તુ જોઈ હતી કે ભગવાન આત્માને આકાશ જેવો એક ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરે છે. આત્મા આકાશ નથી, આકાશ જેવું એક ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરે છે. ત્રણ પ્રકારના આકાશ છે. પહેલું સ્થૂળ આકાશ છે, જે પ્રકૃતિનું આકાશ છે. સ્થૂળ આકાશ કોનું છે? પ્રકૃતિનું આકાશ છે, જેની અંદર આકાશ સહિત 5 તત્વ રહેલા છે, જેને આપણે પંચ મહાભૂત કહીએ છીએ. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. બીજું આકાશ છે એ ચિત્તાકાશ છે, એટલે કે સૂક્ષ્મ આકાશ છે. એ સૂક્ષ્મ આકાશ પણ પ્રકૃતિનું બનેલું છે. જેની અંદર ભગવાને જે ટોટલ 8 તત્વ કીધા ને, એટલે અંતઃકરણના બાકીના તત્વ ચિત્તાકાશમાં આવે. એટલે પહેલું સ્થૂળ આકાશ, બીજું ચિત્તાકાશ સૂક્ષ્મ શરીરનું, અને ત્રીજું એથી પરનું ચિદાકાશ. કયું? ચિદાકાશ. આકાશ, ચિત્તાકાશ અને ચિદાકાશ. ચિદ એટલે જ્યાંથી આ ચૈતન્ય ઉભો થયો હ, જ્યાંથી આ ચેતના ઊભી થઈ છે, એ આકાશ. એટલે સ્થૂળ આકાશ અને ચિદાકાશ બેની વચ્ચે ચિત્તાકાશ છે. એ ચિત્તાકાશ એ આપણા પ્રશ્નોનું મુખ્ય કારણ છે, પણ આજ સુધી આપણે એને સમજી શક્યા નથી. ભગવાને અહીંયા સાંખ્યની જે વાત છે કે આત્મા કેવો છે, આત્મા કપાતો નથી, એને બાળી શકાતો નથી, એને ભીનો કરી શકાતો નથી, અને એને એને આપણે સૂકવી શકતા નથી. એ નિત્ય કાયમી છે, સર્વગત છે. બરાબર? સ્થાણુ એટલે સ્થિર સ્વભાવ વાળો છે, અચલ અને સનાતન છે. હવે આટલી વાત કહી અને પછી અર્જુનને ભગવાન કહે છે કે અર્જુન, તારે જો તું ખરેખર સમજ્યો હોય આત્માને, તારે શોક ના કરવો જોઈએ. આજે તું અત્યારે હાલ જે શોક કરી રહ્યો છે, એ શોક તને કરવો શોભતો નથી. તો જો ભગવાન 25મા શ્લોકમાં જે અર્જુનને વાત કરે છે, 25, 26 અને 27, આપણે બધાની અંદર, દરેક સાધકની અંદર, તમે માનો ડાયરેક્ટલી કે ના માનો, આ દેહનો મૃત્યુનો ભય રેલો છે, રેલો છે, રેલો છે. ચેક કરો તમારી આજુબાજુ જે મોટી ઉંમરના હોય, કારણ કે તમે યુવાન અવસ્થામાં તમારા સ્વપ્નોની દુનિયા હશે. આ કરવું છે, પેલું કરવું છે, એટલે એ દુનિયાની પાછળ આ ભય રહેલો છે, ખોઈ ગયેલો છે. તમારી પાસે ટાઈમ જ નથી.
અહીંયા 2-3 પ્રશ્ન ઊભા થાય કે પહેલી વસ્તુ કે આપણે કદી સાચી રીતે એક્સેપ્ટ નથી કર્યું કે મને એનો ભય છે. સોશિયલી પણ આપણે એ વસ્તુ દબાઈ દેવા માંગીએ છીએ. અને બીજું કારણ છે કે આપણે મન બુદ્ધિથી આપણા શાસ્ત્રોની જે વાત કરી છે શાસ્ત્રોએ અને મોટા સંત મહાત્માએ, અહમ બ્રહ્માસ્મિ, અક્ષરમ અહમ, હું તો અક્ષર છું, મારું તો ક્ષર છે જ નહીં, બરાબર, કોઈ મૃત્યુ છે જ નહીં. આ વાત ને આપણે વચ્ચે, હું ઘણી વાર કહું છું કે બરફની પાટ મૂકી દીધી. ખ્યાલ આવે? વચ્ચે શું કરી દીધું? લેયર કરી દીધું. માઇન્ડે વચ્ચે લેયર કરી દીધું. એટલે અંદરથી જે કંઈ મેસેજ આવે છે એ વચ્ચેનું લેયર છે બહાર આવવા દેતું નથી. આપણે પ્રિટેન્ડિંગ કરીએ છીએ, દેખાડો કરીએ છીએ, દંભ કરીએ છીએ. શું કરીએ છીએ? દંભ કરીએ છીએ. પણ દંભ કરીએ છીએ એ આપણને ખબર નથી. પાછી તકલીફ ત્યાં છે. આજે આપણે દમ કરીએ છીએ આપણને પોતાને જ ખબર નથી. એના માટે આજ સુધી આપણને આપણા આત્માનો અનુભવ થયો નથી. ચેક કરો, અંદર અંતરદ્રષ્ટિ કરો, ક્યારે તમે આત્માનો અનુભવ કરવાનો પ્રયત્ન કરી. આપણે શું કરીએ છીએ ખબર? થોડુંક મેડિટેશનમાં બેઠા અને પછી પેલા વિચારોને બધું થોડું શાંત થાય. એટલે જે શૂન્યાવકાશ જેવું લાગે, જે હું શું શૂન્યાવકાશ જેવું લાગે, એના પછી આપણે પકડી લઈએ છીએ. મારા ઘણા બધા મિત્રો સાથે વાતચીત થઈ, એમાંથી એક સૂર આ પણ આવ્યો. કેટલાક લોકો પ્રયત્ન જ નથી કરતા, બીજા કેટલાક પ્રયત્ન કરે છે, પણ કેવું છે, અધૂરી સમજણનો પ્રયત્ન કરે છે. એટલે એ લોકો શું પકડી લે, આજે એમ્પ્ટીનેસ જેવું છે એ આત્મા છે, પતિ જે વાત. પણ પછી કઈ નહીં કે બસ એ આત્મા છે. પણ એ જે આત્મા છે એની જે ચૈતન્યની ચેતના છે એને જેમ છે તેમ આપણે બહાર આવવા દઈએ છીએ? ના. એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ? ના. એ જેમ છે તેમ બહાર આવે તો જેમ છે તેમ આપણને ભાવ સમજાય, અને એ ભાવ એ કહેતા માઇન્ડફુલનેસ. કદી તમે માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ કરી છે? ના. એ જેમ છે તેમ આવે તો આપણા વિચારો આપણને સાક્ષી રૂપ દેખાય. આપણે સાક્ષી રૂપ બની વિચારોને જોઈ શકીએ. આપણે એની પ્રેક્ટિસ કરી છે? ના. એ જેમ છે તેમ પ્રકાશિત થાય તો દિવસ દરમિયાન આપણી અંદર જે કોઈ વિકાર આવતા હોય, આગળના જન્મના કારણે જે બ્લોક એનર્જી છે, કોઈ ક્રોધ આવતો હોય, ઈર્ષા આવતી, લોભ આવતો હોય, તો આપણે એને જોઈ શકીએ અલગથી. અને જોઈ શકીએ તો આપણી બુદ્ધિ છે એ લાઈક અને ડિસલાઈકનો ભેદ ઊભો ના કરે. કોન્સેપ્ટનો ભેદ ઊભો ના કરે. અને કોન્સેપ્ટનો ભેદ ઊભો ના કરે તો આપણને આપણી અંદરથી નીકળતા વિકારો, એને એ જે એનર્જી છે એને આપણે રિલીઝ કરી શકીએ. તો આપણું જે લોલક છે એ 6 થી 12 ઉપર જઈ અને 12 થી પાછું સીધું 6 ઉપર આવી શકે અને એ વિકારો આપણા ટળી શકે. વિકારો ટળ્યા છે? વાસનાઓ ટળી છે? તો ટળી જાય. પણ ના. એનો શું થયો કે આપણે અંદર ઊંડા ઉતર્યા જ નથી. આપણે આપણી પોતાની જાતની અંદર ઊંડા ઉતરવું પડે, ચેક કરવું પડે કે મારો રસ રુચિના અંગ કયું છે, મારો
મારો અંદરનો સ્વભાવ કયો છે, અંદરનો જે સ્વભાવ અને ગુણ હોય એ પ્રમાણે બહારના જે કર્મો છે એને એક્સેપ્ટ કરવા જોઈએ. કર્મમાં બધું આવી ગયું. તમારો જે કોઈ ધર્મ તમે કે પંથ પાડતા હોય એની જે કોઈ મેથડ હોય એ પણ એની અંદર આવી ગઈ. આજે જે સામાન્ય કહેવાય છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ 4 માર્ગ. ધર્મ કહેતા કર્મ કહેતા સેવાનો માર્ગ, જ્ઞાન કહેતા જ્ઞાન માર્ગ, વૈરાગ્ય કહેતા ધ્યાન માર્ગ અને ભક્તિ કહેતા ઉપાસના ભક્તિ માર્ગ. આ 4 માર્ગ છે એમાં તમે ચેક કર્યું તમને ક્યાં રસ વધારે પડે છે અને એથી ઊંડા ઉતર્યા તમે? ના. એટલે આપણે શું છે, આપણે બહારનું બધું કરીએ છીએ. અહીંયા અગત્યનો પોઈન્ટ એક જ છે, બહારનો વ્યવહાર કરો પણ આધ્યાત્મમાં અંદરનું કરો. આધ્યાત્મમાં બહારનું કરવાની જરૂર નથી. આધ્યાત્મમાં પહેલા સ્ટેપમાં તમને સારા માણસ બનાવવા માટે બહારની બધી એક્ટિવિટી મૂકેલી છે, પણ બીજા સ્ટેપની સાધનામાં એ બધી એક્ટિવિટી છોડી પોતાની જાત ઉપર આવી જાઓ તો જાતનું કલ્યાણ થશે, નહીં તો કદાપી થશે નહીં. હવે આ જે 3 શ્લોકની અંદર જે ભગવાન કહેવા માંગે છે, જે કીધેલું છે એને આપણે ટૂંકમાં જોઈએ. 3 શ્લોકની અંદર ભગવાન એક વસ્તુ ખાસ વળીને કહે છે. ભગવાન કઈ વાત કહે છે? સોચિતુમ અનુસોચિતુમ, સોચિતુમ અનુસોચિતુમ, રાઈટ? એટલે કે શોક કરવો. આ જે શોક શબ્દ છે ને એને પણ આપણે સમજી લઈએ. શોક એ મોહને લઈને છે. શોકનું મૂળ ક્યાં છે? મોહની અંદર છે. જો મોહ ના હોય તો શોક કદાપી ઉભો ના થાય. અને બીજી અગત્યની બાબત, જે શોક છે એનાથી ઉપર જવા માટે, કાં શોકમાંથી બહાર નીકળવા માટે આપણે બીજો મોહ ઉભો કરવો પડે છે. યાદ રાખો, શોકમાંથી બહાર નીકળવા માટે બીજો મોહ ઉભો કરવો પડે. એટલે પહેલો મોહ આવ્યો, એ મોહને લઈને શોક આવ્યો. એ શોકને માંથી જો તમારે બહાર નીકળવું હોય તો પાછો બીજો મોહ ઉભો કરવો પડે. પાછો મોહ ઉભો કર્યો તો અંતે પાછો શોક આવવાનો જ. આ વસ્તુ છે ને ભગવાન બૌદ્ધે જાણી લીધી. આ જે લિંક છે ને પ્રકૃતિની લિંક, એ ભગવાન બૌદ્ધે જાણી લીધી. અને એટલા માટે એમણે એક સૂત્ર આપ્યું કે અંતે ગમે એટલું કરો આ સંસારની અંદર, અંતે તમારી હાથમાં શોક કહેતા દુઃખ આવશે. અંતે દુઃખ આવશે. જો આ તો સામાન્ય સમજવા માટે છે કે એક યુવાન છે, એમને સ્ત્રી પાત્રમાં રસ છે. એટલે એક સ્ત્રી પાત્ર સાથે એમને પ્રેમ થઈ ગયો. એટલે મોહ ઉભો થયો, એમને લગ્ન કરી લીધા. બરાબર. 2-4 વર્ષ થયા, બન્યું નહીં, એમણે છૂટાછેડા લઈ લીધા. શોક આવ્યો,
હવે આ શોકને કાઢવો હોય તો ફરી પાછા બીજું સ્ત્રી પાત્ર શોધીને એમને લગ્ન કરી લીધા. થોડા વર્ષો થયા, એ ધામમાં ગયા, ફરી શોક આવ્યો. ખ્યાલ આવે તમને? એટલે આ જે શોક અને મોહ છે ને એ ચક્કર છે, અને ચક્કર તમને ઊંડે 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 ખેંચી જાય. ભગવાન આગળ બીજા અધ્યાયના 62 અને 63માં શ્લોકમાં પણ બહુ સરસ વાત કરે છે, આખા સ્ટેપ બતાવે છે, અને એનું મૂળ કારણ શું બતાવે છે? મોહ. દરેકનું મૂળ કારણ શું છે? મોહ. મોહ એટલે કામના. એ કામના શાના કારણે ઊભી થઈ છે? અહંતા કે મમતાના એ નહીં જુઓ, પણ કામના. જો એ કામના તૂટે, એ કામના કપાય તો ઉકેલ આવે. અર્જુનજીને શું ઊભી થઈ હતી? મોહ કયો હતો? લડાઈ ના કરું, પહેલી વસ્તુ. પણ લડાઈ કેમ ના કરું? તો મારા સામે મારા સંબંધીઓ છે, એમને મારે મારવા પડે લડાઈ કરું તો. બરાબર? એટલે મમત્વ છે. અને મમત્વને લઈને મોહ છે. બરાબર? એક મોહે શું કર્યું? શોક ઉભો કર્યો કે સામે સંબંધી છે, એમની સામે લડાઈ કરાય? ના કરાય. એટલે પછી ભગવાનને કે હું લડાઈ કરવા તો આવ્યો છું, પણ લડાઈ નથી કરવું. મારે મારું ધર્મ નથી બજાવવો. મારે મારો અંદરનો જે ઓપોર્ચ્યુનિટી મળી છે, મારા સ્વભાવને રિલીઝ કરવાની, એ નથી કરવી. મારે બીજાનો ધર્મ લેવો છે, મારો પોતાનો ધર્મ છોડી દેવો છે. આ બધી વસ્તુ ઊભી થઈ. તો ભગવાન અહીંયા પહેલી જ વાત કરે છે કે આ જે આત્મા છે એ કેવો છે? અવ્યક્ત છે, દેખાતો નથી. પાછો એ ચિંતનનો વિષય નથી, અચિંત્ય છે. અને ત્રીજું શું કીધું છે? અવિકારી છે. આપણે કદી પ્રયત્ન કર્યો છે કે હું ચિંતનનો વિષય છું? કદી પ્રયત્ન કરે છે? આપણે તો ચિંતન ક્યાંથી આવે છે? ચિંતન કોણ કરે છે? ચિંતન થાય છે કેવી રીતે? કદી પ્રયત્ન કરે છે? ના, આપણે તો ખાલી શબ્દ પકડ્યા છે. જો મન બુદ્ધિ દેખાતા નથી, પણ આખો દિવસ જે ચિંતન થાય છે મન બુદ્ધિથી થાય છે. આત્મા પણ દેખાતો નથી, પણ આત્માનું ચિંતન મન બુદ્ધિ ના કરી શકે. ચેક કરો. સવારે ઉઠ્યા, ઉઠીને જે પહેલો અનુભવ થયો હું છું, એ જે અનુભવ થયો હું છું, અંદરનો અનુભવ, એ મનબુદ્ધિનો અનુભવ નથી. આપણા આત્મા વિશે આપણે જે આખો દિવસ ચિંતન કરીએ છીએ, મનન ચિંતન, કે હું ઓફિસમાં જઉં તો આમ કરું, અથવા આ સંપ્રદાયમાં હું છું તો એનું ગાર્ડનિંગનું કામ મારે કરવાનું છે, તો હું આવતીકાલે જઈને આવું કરીશ. આ જે બધું પ્લાનિંગ થાય છે, હું આવું કરી અને આજે અમારા ગુરુજી છે અથવા સંત છે એમને રાજી કરી દઉં. આ બધું જે ચિંતન થાય છે, એ ચિંતન કોણ કરે છે? મન બુદ્ધિ કરે છે. અને ચિંતન પાછું કેવું છે? વિકારી છે. વિકારી એટલે પરિવર્તન થાય. ચેક કરો, અંદર જઈને ચેક કરો કે તમારા જે બહુ જે તમને પ્રિય વ્યક્તિ હોય, સંબંધી તમારું જે કોઈ પ્રિય વ્યક્તિ હોય, તમારા ગુરુ હોય, તમારા પત્ની હોય, તમારા મા બાપ હોય, બાળક હોય, એના વિશેના જે વિચારો છે એ પણ તમારા જીવન દરમિયાન કેટલીય વાર તમે બદલ્યા હશે. ચેક કરો. કેટલીય વાર એમના પ્રત્યે સારામાં સારા વિચારો આવ્યા છે અને ખરાબમાં ખરાબ પણ વિચારો આયા હશે.
આપણે ઊંડા ઉતરીને ચેક તો કરતા જ નથી, અંતરદ્રષ્ટિ કરવાની આપણને ટેવ જ નથી. આ તકલીફ છે. ભગવાન અહીંયા કહે છે કે જો તું ખરેખર તે અનુભવ કર્યો હોય કે આત્મા અવ્યક્ત છે, અચિંત્ય છે, અવિકારી છે, તો પછી અનુભવ કરીને તે જાણ્યું હોય તો પછી શોક કરવાનો કોઈ અર્થ જ નથી ને. પછી શોક શાનો? કે આત્મા તો કાયમી રહેવાનો જ છે અને આત્માની ઉપર તો કોઈ ચિંતન થવા નથી. કોઈ મરી જાય પછી આપણે નહીં એને બધું યાદ કરીને કરીએ એવું ચિંતન તો એની ઉપર થવાનું નથી. આત્મા બગડવાનો નથી કે ભાઈ તે યુદ્ધમાં કોકને મારી નાખ્યા તો તને પાપ લાગશે, એવું તો કંઈ છે નહીં, કારણ કે એ તો અવિકારી છે, એમાં કોઈ પરિવર્તન તો આવતું નથી. પછી ભગવાન કાઉન્ટર પણ કહે છે, કદાચ તું ના માનતો હોય, તારું દેહ સાથે તાદાત્મ્ય થઈ ગયું, બરાબર તાદાત્મ્ય થઈ ગયું, અને તું માનતો હોય કે ભાઈ ચલો તું દેહરૂપ, તારો આત્મા એટલે તું દેહરૂપ છે, અને દેહરૂપ માનતો હોય પોતાની જાતને, તો પણ દેહ જન્મે છે અને દેહ મરે છે. દેહ જન્મે છે અને દેહ મરે છે. તો પછી જે જન્મે છે અને મરે છે એના માટે શોક શાનો? એના માટે શોક કરવાની જરૂર શું છે? આ ભગવાન આપણને પ્રશ્નો કરે છે. એટલે જે મૃત્યુનો ભય છે એ મૃત્યુનો ભય ક્યાંથી આવે છે એ ચેક કરો. ભગવાન એવું કહે છે કે સપોઝ તમે તમારી જાતને દેહનું તાદાત્મ્ય થઈ ગયું છે, તમે અજ્ઞાનમાં છો અને દેહ મરે છે, બીજા તમે જુઓ છો અને તમને મૃત્યુનો ભય આવે છે કે મારો પણ દેહ પડવાનો છે, તો એ ભય ક્યાંથી આવે છે એ ચેક કરો. કારણ કે આપણે અંદરથી એવું ઈચ્છીએ છીએ કે મારો દેહ કાયમી રહે. શું ઈચ્છા રાખીએ છીએ? મારો દેહ કાયમી રહે. અને આ આપણી જે ડિઝાયર છે એ મૂળ મુશ્કેલી ઊભી કરે છે. આ બધું મેં ઊભું કર્યું, મારે હવે આ છોડવું નથી, મારે આ ભોગવવું છે. આ ભોગ વૃત્તિ છે ને એ તમને મારી નાખે છે. હવે ભગવાન એ જે 26મો શ્લોક છે એની ઉપર જ વાત કરે છે 27મા શ્લોકમાં, કે જે કોઈ જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મરે છે એનો બીજો જન્મ પણ નિશ્ચિત છે. અને આ જે વસ્તુ જે નિશ્ચિત છે, જેની અંદર બીજું કોઈ આપણે કંઈ પરિવર્તન કરી કેમ છે જ નહીં, આપણાથી કંઈ થઈ કેમ જ નથી, તો પછી એમાં શોક શું કરવાનો? દાખલા તરીકે સવાર ઉગે અને સૂર્ય આવે અને સાંજ પડે અને સૂર્ય આથમે એટલે રાત્રિ આવે. દિવસ અને રાત્રિમાં આપણે પરિવર્તન કરી કે છીએ જ નહીં, તો પછી એમાં આપણે શોક કરવાની જરૂર ખરી? તમારે બહુ મોડા સુધી ઊંઘવાની ટેવ હોય તો પડદા આડા રાખવા, રૂમ બંધ કરી દેવો. ભગવાન ક્યાં ના પાડે છે? ઉનાળો આવે તો પંખા ચાલુ કરી દો, પણ તમે રોકી શકો છો? ના, રોકવાની તમારા હાથનો વિષય નથી. શિયાળો આવે, ઠંડી આવે, રોકી શકાય છે? ના. તો આજે પ્રકૃતિના જે વિષય છે, પ્રકૃતિનો જે ફ્લો છે, પ્રકૃતિનો જે માર્ગ છે, એને આપણે રોકી શકીએ એમ છીએ. અને જે રોકી શકાય એમ નથી એને શાણપણ શું છે? શાણપણ એક જ છે કે એને એક્સેપ્ટ કરી લો. એને એક્સેપ્ટ કરો, એના વિશે શોક ન કરો અને બાકી જે થતું એ કરો. શોક કરવાની જરૂર નથી. જો ભગવાને 3 બાબતો અહીંયા ખૂબ સરસ રીતે વાત કરી કે આ જાતે અનુભવ કરો અને શોક મૂકી દો. એન્ડ ઓફ ધ ડે ભગવાન શું કહેવા માંગે છે કે તમે દેહરૂપ માનતા હો કે તમે આત્મારૂપ માનતા હોય તમારી જાતને,
પણ શોક કરવો, જે ભય છે એ ભયને કાઢી નાખો. મૃત્યુનો ભય છે એ ખોટો ભય છે, એને કાઢી નાખો અને આની ખરાઈ કરો. હંતાડી દેવાની જરૂર નથી, આપણે સંતાડી દઈએ છીએ. ખરાઈ કરો. શું કહે છે ભગવાન? ખરાઈ કરો. તો અહીંયા આપણે 25, 26 ને 27 શ્લોક ને ટૂંકમાં જોયા. આજની કથા અહીંયા આપણે પૂરી કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.